દર્દનું આ લક્ષણ છે. પ્રેમ દર્દનું પણ આ જ લક્ષણ છે. એમાં જ્યાંથી દર્દ ઉઠ્યું છે એ જ દવા છે, એ જ એનો વૈદ છે. જે ગોપીઓને લાય આ સંસારમાં કેટલાય લોકો આ દર્દથી પીડાય છે. એ પ્રેમ દર્દ. દર્દમાં મજા ન હોય પણ આ દર્દમાં મજા છે. આ દર્દનો ઉપાય જ ગોવિંદભાઈ એક, એ દર્દ બેહદ બને. બસ દર્દ બેહદ બને એ જ એનો ઉપાય. એ દર્દ હદમાં રહે ત્યાં સુધી મજા ન આવે. હા, બેહદ બને છે પ્રેમ. જો પરમાત્મા આ ભાવ હતો ને એટલા માટે તો એ વ્રજમાં ગયા છે. નહીં તો મથુરાના મહેલોમાં જન્મ થયો છે. એ તો આપણે જેલ કહીએ પણ એ હકીકતમાં જેલ એટલે કંસના મહેલનો એક કમરો જ્યાં બંદી હતી, બંદી બાંધી રાખ્યા હતા. મથુરાના મહેલોમાં જન્મ થયો અને લીલા કરવા માટે એ વ્રજમાં પહોંચી ગયા, ગોકુળમાં ગયા. એનું કારણ ત્યાં ગોપીઓ હતી. અને ગોપી શબ્દના ઘણા બધા અર્થો થયા છે આપણે ત્યાં. સંસ્કૃતના આચાર્યો અર્થ કરે, ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે પાન કરવું. પોતાની તમામ ઇન્દ્રિયોથી જે સતત કથામૃતનું પાન કરે એને ગોપી કહી છે. જેને કથા સાંભળવા મળે તો બીજું કાંઈ માગે નહીં, કથા માટે જીવે ને કથા જેનું જીવન છે એ ગોપી છે. હા, કથા જેનું જીવન છે. ગોપીઓ કહે, કૃષ્ણ તમારા વિરહમાં અમે જીવી ન શકીએ. જ્યારે કૃષ્ણ અંતર ધ્યાન થયા ત્યારે બ્રજમાં પરમાત્મા એક લીલા એવી કરી, ગોપીઓને છોડીને જતા રહ્યા વૃંદાવનમાં. પછી ગોપીઓએ ગીત ગાયું, એને ગોપી ગીત કહેવાય છે. એ ક્યારે વિરહમાં ગવાયેલું ગીત છે, ગોપી ગીત. એને વિરહ ગીત પણ કહી શકાય. હા, અને પ્રેમ હોય ત્યારે થોડો આક્રોશ હોય, એમાં ક્યાંક આક્રોશ પણ દેખાયો છે. હા, સીતાજી પ્રાર્થના કરે ને, હનુમાનજી ગયા ને સીતાજીની ખોજ માટે, સીતાજી મળી ગયા. પછી અંગૂઠી આપી ને માતાજીએ ચૂડામણી આપ્યો ને આપણે બધા કથાને જાણીએ છીએ. પણ પછી હનુમાનજીને એક સમાચાર મોકલાવ્યા છે સીતાજી. દીન દયાલ બિરદ સંભારી હરહુનાથ મમ સંકટ ભારી. હરહુનાથ કેટલું વિનય છે. સ્વામીને કહેજે કે એને ભારતના તમામ સાધુ સંતોએ, ઉપાસકોએ, ભક્તોએ દીન દયાલનું સર્ટિફિકેટ આપ્યું છે, પ્રમાણપત્ર આપ્યું છે. પ્રભુ રામને કહ્યું, દીન દયાલ બિરદ સંભારી. તમે દીન દયાળુ છો, દીનના ઉપર, દુખી ઉપર દયા કરનાર તમે. આ તમને બિરુદ આપ્યું છે. હનુમાન એને કહેજો થોડું યાદ કરે. જો દીનના ઉપર દયા કરનારા હોય તો અત્યારે મારા જેવી દુખી આ સંસારમાં કોણ છે? અને મારા પર દયા કરે. સીતાજી કહે છે
મારા સંકટને હરે, બહુ ભારી સંકટમાં છું, હરહુ નાથ મમ સંકટ ભારી. આ જ શબ્દો ગોપીઓ કહે છે. ફરક જોજો. એ ઉદ્ધવ, હા, તારા સ્વામીને સંતોએ દીન દયાળુનું બિરુદ આપ્યું છે, એને કહેજે એ બિરુદ છોડી દે, નકામું છે એ બિરુદ, હા, એને લાયક જ નથી. હા, ખોટે ખોટા મહાપુરુષો એને સંતોએ એને ચડાવી દીધો છે સર્ટિફિકેટ આપીને. છોડી દે આ આક્રોશ. પણ એ આક્રોશ પણ એમાંય પ્રેમ છે. જો દીન ઉપર એ દયા કરતો હોય તો પછી ગોપીઓ કહે કે અમને છોડીને જતો રહ્યો છે, તો એના વિરહના દુઃખ જેવું આ સંસારમાં દુઃખ કયું છે? દીન દયા.